વલસાડની વાત છે, હવે વાત કરવી છે નવસારીની. નવસારીના ચીખલીમાં છેલ્લા 3 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. અંબિકા, કાવેરી, પૂર્ણા નદીમાં જળસ્તર વધી ગયા છે. કાવેરી નદીના કોઝવે ઓવરફ્લો થતા ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીખલીના 10 ગામડાઓને એલર્ટ પર રહેવા સૂચના આપી દેવાઈ છે. વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ 10 ગામડા એવા છે ચીખલીના જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર પણ સજાગ જોવા મળી રહ્યું છે. સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક દરેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ચીખલીમાં છેલ્લા 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. હાલમાં આપણે છીએ ચીખલીના રિવરફ્રન્ટ ખાતે, જ્યાં કાવેરી નદી બંને કાંઠે વહી રહી છે. તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતાની સાથે જ કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. આ સાથે જ રિવરફ્રન્ટના કોઝવે જે હતો તેનો પણ પાણીમાં ગરકાવ થયો છે, અને પાણી જે છે કાવેરી નદીનું તે રિવરફ્રન્ટના કોઝવેની ઉપરથી વહી રહ્યું છે. જોકે હાલમાં નદીના જળસ્તરની વાત કરીએ તો 10 ફૂટ જેટલી નદી પોતાના સ્થળેથી વહી રહી છે, જે ખૂબ જ પોતાના ભયસ્થાનથી નીચે જણાવ પામી રહી છે. તો પણ તંત્ર દ્વારા એ તાકીદ કરવામાં આવી છે કે લોકોએ નદીના પટમાં ન જવું, તથા નદીના વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. આ સાથે જ તંત્ર દ્વારા તાકીદ પણ કરવામાં આવી છે અને સાવચેતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી.